ભેંસો વધી ગઈ છે, 4-5 ભેંસો થઈ ગઈ છે. અને હવે કોઈ કોમ કરનારું છે નહીં. હવે 2 ભેંસો તૈયાર થઈ, 2 ભેંસો વેચી મારવી છે. 2 ભેંસો વેચીને થોડાને કોકરું કરાવું ને મોતથી ફરું. ને અમારા વિજુ પાછી કે રાખતો નેહાળ ગયા કે નહીં ગયા. અમારો વિજલો આજ નેહાળ ગયો કે નહીં ગયો. જો લ્યા પેલો ઉભો લ્યા વિજલા. હા વાય હેડ નેહાળ કેમ ગયો નહીં હેડ. નેહાળ કાકા પેલા હેડામાં રોજ આવે તે એ હેડામાં કાકા થોડા આવે રોજ. તો તે નેહાળ જવું પડે ને, રોજડા તો હું કાઢ્યા હોત. રોજડા બહુ આવે છે ઘાટ્યા મૂક મારા કાકા કોમમાં પડ્યા છે એટલે નેહાળ જો હવે. નેહાળ જવું. અને નેહાળ અમારા જેવી મજૂરી તમે નહીં કરી કો. તમે કરી દે મારા કાકા પેલા. અમારો કેવું બાપનું કેવું મોનો. તમે મોને તમારા બાપને કેવું. લ્યા મારો બેટો હોમો બોલે લ્યા. મારો બેટો હોમો બોલે. એક કે ફેરા પાડી દીયો હોમો બોલે તો બાપ હોમો. તમે ઘરે આવો, તમારી ખબર પાડું. કેમ ડીકે છોકરાને દોડાવો છો. મારો ઓછો ભણવા નહીં જતો અને આપણા જેવી મજૂરી કરી નહીં કે. ના આપડા જેવી મજૂરી તો ના કરી અત્યારના છોકરા. અત્યારના છોકરા મજૂરી કરી નાખે ને વાપરતો નહીં, બાપનું કેવું માનતો નહીં. ના ના થોડા સમકાવતા રહેવું અને પડે. મારો ઓછો કે તમે તમારા બાપનું કેવું માન્યું કે. અત્યારથી અમુક બોલે એ ના ચાલે, સમકાવતું રહેવું પડે. અમે જોઈએ કે તમારું મોન પહેલી તો ધોકો તોડાયા, પટ્ટી મારી ગયા. હમણાં આવે એટલે ખબર હમણાં. ના ના બરોબર. હા આમ પેથા જેમ આજ ઘણા દાડ્યો હમણાં ભૂલા પડ્યા. આ મકા થોડું કોમ હતું એટલે ભૂલો પડ્યો હતો. એટલે મારું કામ હતું. હોવા તમારું કોમ હતું. બોલો. આ ઘરે 2 વીઘા જમીન છે હા એટલે આમાં સારું ઘરનું પૂરું થતું નહીં, હમણાં તકલીફ છે. હા એટલે કીધ ડીકે જોડે જવું ને તો જમીન વાવેવી હોય ને હા તો કીધ વાબા રાખવી છે આપણે. વાબ્બા રાખવી એમ. હોય. સારું હેડો જમીન તો વાબ્બા લાવું તમને. અને ઉપર ઉપર કોઈ લેવાનો. ના ઉપાડ તો નહીં લેવાનો, ઉપાડ તો 5000 જ લેવાનો, વધારે નહીં લેવાનો. હા વાંધો નહીં, ઉપાડે લેવડાવું અને જમીન થોડી હલાવું. 10 વીઘા જેવી ચાલશે. હો ચાલશે. સારું હેડો નક્કી કરી નાખ. હા લે હા લો. બેટો એડા તો જબર છે પડે ભાજ્યામાં મારે ઠકાણું નહીં ને કે મારે તો જબર એવો રક્ષ છે મારે એવો છે ને બુરીએ બુરી મારે વરસ કોઈ નતા રહેતા એવા એડા લેવા નહીં. પણ આ જો મારે ભાજ્યો એ ખારો મળે ચાલે રે એમ તો કોઈ જેવા તેવા નહીં. મારા સોળી કપાહી એવો નતું થયો એવો મારા સોળી ને બધું છે. પણ બરોબર જ એ સોળી તો મારે અભી હાલ તો શું ખબર આ મજૂર છે કોઈ હાથ સાઈડ ના છે માપની આવે. પણ ભાગ્યો એ ખારો મળી ગયો તો મારે કોઈ ટેન્શન નહોતું. એને એવું રાખો એવું દૂધ આલો હતા કોમ કરાવો. મિત્ર એને બદલે આખો 15-20 લાખ રૂપિયા ખર્ચો કર્યો પણ કોઈ માથે પડે બોર કરાય નવો મારે બોર કરાય. આડોશી પાડોશી વાળા મને રોજ પૂછવા આવે કે મુળા તું આ બધો ખર્ચો કોના માટે કરે છે. પણ મારે છોકરા માટે કરું છું પણ છોકરાને કશું ધ્યાનમાં લીધો નહીં મારો બેટો. મારે તો માફ પડી ગઈ ઊન તો ઊનના વારમાં છોકરો હોમ પડ્યો એક દાડો ભયા 9 દાડા કે મારો બેટો કાલે હટ્યો 9 દાડા કે ગરબા જોવા જવું. અને બાકો રહ્યો ને એ તો મને તો મારો બેટો હવે આવતો જ છે પણ 4નો રાખડ્યો 3 દાડા બારે તો આજ આવે સારી વાત છે ને કે મારે એને ડોશીને ને મારે શું કેટલા વખત કોમ કરવું આવી જાય સારી વાત. એને મોમાન તો ગયો કે એને ફાઈન તો છે કે એને મોમાન તો છે કે આયો બટા અહીંયા તું તો 3 દાડાથી મળો બેટો દેખાતો ને શું ચોકન જો બટી તું ચોકન જોતો. હા પેલા જેડા અમુક કરતો હતો એટલે તું તો 3 દાડાથી જ કરતો હોય મને શું મુડોહાન સમજાવે તું. આ તારે હમુદો ડાક છે તું શું કર્યું કે મને એમને તું દોડી લાઈન પૈસા લઈ જાય મારા તો કેટલા લઈ જાવ તારો ઉપર 337,000 નીકળ્યો. એ પેલી પૈસાનું કર્યું કે ના પાઈ કે ના પાઈ કે ગેસનો બાટલો તો 4નો થઈ ગયો યાર. તમને કીધું નતું. અલ્યા તું તો મારે ભેસ્યું તરસી ગેસ તો ચા મેળવો હોય તો ગેસનો બાટલો ભરાવાનું કીધું જ તમને યાર. ગેસ ને છોકરા તું તો મને લોહી પીવા આવ્યો તું તને રાખ્યો તારનો મારે એવામાં બોર કર્યો 11-12 લાખનો મને ખર્ચા તારા વગર માથે પડ્યા. તો બેસ પેલે પેસ્યું પાઈ નાખ ને સાર નાખ. હું તો નાયો વેલો. અહીંયા નાયા ને તો પતે ભાઈ એક તો વપડા ને કોઈ નાયો
આ નાવું હોય તો નાઈ રે, આ ચાક નહીં પડ્યો હજી લુગડા ને. તો તમારે મારે એડા કેવા છે તું સોનો રે, મારે રોજડાએ તો દાંત બોલાઈ નાખ્યો વચ્ચે, તો તઈ દાડા નહીં આવ્યો. હું જુ પેલા એડે એડે નહીં જાવ, તું પેસ્યું નું કર, પેસ્યાનું પાવાનું. મારે નહીં પીવું. અલ્યા હું તો તને ભરપૂર હાથ જોડો, તારાથી તો ઘાસ કસી ગયો. મારું કોઈ પણ કોમથી મોજું છે, કોઈ મોન્યું એમ કે મેં તને રાખ્યો કે હું તારા ભેગો છું એમ કે. અરે મારું નામ બાઘો હે યાર. તો બાકા યાર તો બટી સમજતો નહીં તું. આ મારે બહાર બોધવાના છે એટલે રોજડા હતા આજે મારે બહાર બોધવાના, તને નહીં કીધું. આ બધું મારા ઉપર તૂટેલી મેળે તો મારે રાખવાની, મારે ભાજ્યો હારો મળી જાય, પૈસા તારે છોડી મેલું. અને જિંદગી તને જો રાખું, મને માથા ભરે તો મળે છે. આ મારા પૈસાનું આખું બિલ તારા જોડે રાખે છે, પણ તારાથી હાથ કસી ગયો પૈસા. આ સાત અલા ભૂખ લાગી ખરો પીવું નાખો છો. મારે નહીં ખાવું. તો પહોંચ્યો તો પેલી વાડે છે. ભાજ્યો નહીં ભાજ્યો, મારે ભાજ્યો, તારાથી હાથ કસી ગયો પૈસા. તને તો હાથ જોડું છું, તારા વગરને તો મતો બીજો હારો રાખ્યો તો સારું. તો મારે 35,000 આમ કે આમ હું પૈસા તો ચો મારે કેટલું પેલું છે, મારે ક્યાં નહીં રાખશે છોકરા. શાક બનાવવાનું છે. ફાડું ફાડું બાગા મૂળોજી જોઈએ, મૂળોજી મૂળા ના ના મૂળોજી બાજુ મૂળા પેલા હજુ વાઢવાના ઝાડના હમણાં છે. મૂળા નહીં, મૂળોજી જોઈએ, મૂળાજી નું કામ હા. પૂળા બાજરીના પૂળા 20 રૂપિયા, ઝાડના પૂળાના 30 રૂપિયા. ઓછો વાપરે છે. આ વાભરતા નહીં, બેરા હે કેજો કોનમાં મૂળો બાચો છે, મૂળો બા ના પેલો પડ્યો ડોગો એમ કહો કે યાર મૂળા ઝાડના પૂળા ને બાજરીના પૂળા મૂળા બાનું કામ હતા. હા આ ઊંઝા એરિયા છે. હા મૂળોજી યાર એવું એમ. એ મૂળાજી, ઓ મૂળાજી લે કેમ ઊંઘો આટલા બધા નાકોરો બોલાઈ રહ્યા હો? બોલો કેમ છો આમ મજામ? ભાઈ મજા જ હોય ને અમારા શું, હા. અમારે બપોરાનું ઊંઘવાનું હોય. બેહો ને. એ ભગવાન આવો રમ આવો. કેવું ચાલે બોલો? બેસો આંટો. એ ડોશી આ લે આ તમાર વાળી કયો ડોશી હ? હું ભૂલી ગયો તો. અને ના ઊંઘમાં જ આજો ને એટલે હું ભૂલી ગયો. કઈ જતા પાજ્યો ની? મારે પાછો એને ફોજ વેણવા મેળ્યો. ફોજ વેણવા મિલે એમ? હવે તમારી જમીન થોડી વધારે ને? મારા સાઈન 35 વીઘા. હા એટલે એક પાજ્યો તમારે રાખવો હ? ભાજ્યો સારો હોય તો આપણે રાખવો છે. આ બેઠો એ પાજ્યો, બરાબર એને જમીન ઓછી પડે છે, 2 વીઘા જ છે, બરાબર. એટલે ઘરનું પોહણ થતું નહીં. પણ મારે તો કોમ વાળો જોવે. કોમ તો જબ્બર કરશે. કરશે. હા આખી ફેમિલી છે અહીંયા. કેટલા જણા છે કોમ કરવા 2 જણા ઈ હા અને 2 છોડીઓ બરાબર. અને 1 છોકરો. બરાબર ભાઈ મોટા મોટા બધા કોમ કરે એવા 5 બરાબર. એટલે આ ભાઈને ભાગ રાખવો હ. તો બેસ બોલતો નહીં, મારે ભાજ્યા નવા ભજીયા તું તાર બે આમાં નહીં વાપર. ભજીયા પેલા જુનાગઢમાં મળે. મારે 35 વર્ષથી છે. મને બરોબર. બધું ઉપાડમાં સાપ બોલાઈ નાખ્યું. હા કશું ડોસી ને કશું કાંઈ એવું રાખ્યું નહીં. આ બાગ બગાટ મારે પૈ ઉપાડે છે કે કરે કે ને? 3 દાડે હું પડી બોધીને ગોમ જતો રહ્યો મારો બેટો. બોલો બગ બગાટ ફરી રહ્યા છે. આજ કે હું કોમે જાઉં છું. હા હા મારે ખેતરમાં હું જોયો પમદાડે તે આખી પાઇપમાં ઘોય પહેરી હતી. બોલો બરોબર. એક પાઇપમાં ઘો નહીં કાઢી. હવે મુળાજી હું તમને શું કહું, હા અમે આ ભાગ્ય તમારે કેટલી જમીન વાવા હ? ભાજ્ય તો એટલે કહેતી ને તમારે ના ના ચો એટી કેટી આ તો ચોક બહાર નીકળે એટલે તો થોડે નવા પહેરીને જવું પડે. ગયો તો એટલે ચોથી બૂટ લાયા. બૂટ બૂટ તો કઈ ના લાયા, એને લગન કર્યા તો તાર ના હે. પેલી દુકાને તો સૂટ હારા મસ્ત શું બંધ થાય, મારે ભાજ્ય જ છે. આ બીજો રાખું સુતાને હવે છોડી જ મેલવો હે. અલા આજ્યો અત્યારે ના ઉગે, પેલા તમાકુ આવે ને એમાં આજ્યો ઉગે. તો મેં શું કહું, કેટલા છો કામ કરવા વાળા કો? 5 જણા. છોકરા કેટલા? એક છોકરો છોકરો છે. એક જ છે. 2 છોડીઓ હે. બરોબર. અને 10 વીઘા જે જમીન હોય ને તો એનું પોહણ થાય. તે હું અરે મારા આઈડા જો આવ્યો અમે ચાલર નાખ્યા છે
ઓમાં એકલા એડા કર્યા છે. હા આ ચાલર રાખશો કે એડા રાખશો કો? એટલે ગાડીનો પૈડો હોય યાર, વચો પૈડો તો તું બંધ થાકીને કે હમણે પછી હમણે નાહી જાય રહ્યો અને પૂરી જાય હમણે. ગાડી ચાર પૈડો આવે કે ના આવે? અને ભાજ્યાને રહેવા બેવાની સગવડ પાછાને તો તાટપત્રી લઈ આવજો. અંબુ તો કોક આમ સાપરા જેવું કરી આલ્યું હોત તો સારું હતું. એ સાપરું તો એના હાથે કરે ધોપલીઓ આપણે ઘણી છીએ. હા, મારે તો- 200 વીઘામાં જો બોર કર્યો હમણે 11-22 લાખ રૂપિયા ખર્ચ્યા. હા હા હા. હવે વરાત નહીં, તો છત્રી આવે તારે યાર. છત્રી નહીં સાપરું કરવાની વાત હે. લા, વરાત આવવા દો, પછી છત્રી આપણે- હા, બાઘા તું બેરો હે ઘડી વાર બેસ ને. તું બેસ. આ ટેપા પથરાથી પાઇપો રાખું છું. ટપક. એટલે ટપક રાખું. બરોબર. બોર હમણાં છે ટ્રેક્ટર છે. ટ્રેક્ટર આવડે છે ભાઈ? ઓવા ટ્રેક્ટર આવડે તો બસ તાના કોઈ જલસા કરો. ઉપર કોઈ લેવાનો નહીં. લેવાનો છે. 5000 રૂપિયા ઉપર લેવાનો હે. ઉપર તો તમે જમીન થાવ હે ને જવાબદારી બધી મારી. બરોબર. નકા આ તો શું કહે કે આઘવા દઈને આવે એમ કરીને નાહી જો એવા લાગે. ના જવાબદારી બધી મારી. ચટપટો લાગે છે. એમ તો ના ઈ તો કોમ તો જબર કરશે. મેલ્યા હોય નેકળી પીધે એવા લાગે. એટલે મારે તો લટપટો હે, લટપટો. બધું બેસ મને પૂછવા તો દે. તું મારા કરતા મોટો નહીં. મોળાજી હા ભાગ્યો હતો પેલા મારા તો બરોબર 2-3 વર્ષ છૂટો થયો હતો. હા. મેં જમીન વેચી મારી હતી. ભાવ હારા હતા બરોબર. તે વેચી મારી હતી અને છૂટો કર્યો હતો. એની વાડે પહોંચજે અહીં મસ્ત. તમારે જોતા ને શાક કરવા માટે લઈ જજો. ભાગ્યા નહીં જોતા હું ભાગ્યાનો નક્કી કરવા આવ્યો છું. આ તો શાકભાજી માટે પહોંચજે. બેસ જા. આ તું શાંતિથી ઘડીક વાર બે મને વાત કરવા દે. મૂળાબાને બે તું બેસ, તો જઈશ ને બેસ. મૂળાબાને બે વાત કરવા દે મને. ડાઘ નહીં પડવા દેતા ને કે હું ધંધો કરું કાઢીને મેળવા હું તો. રૂપિયા પૂરા લઈ જાઓ કે યાર, પેલી સાર પડી બધી હતી રે. એ સારવાળા નહીં. હવે હું કહું છું બોલો 5000 ઉપાડ બરોબર અને મહિને 2000 ખાવા ખર્ચી મળી જા એટલું આલજો અને 10 વીઘા જમીન તમારી હાથવશે. મળી જા હાકુ. અને કોઈ કેવરાણી આવે ને તો મને કહેજો. એને કોઈ ના કહેતા. આ બૂટમાં કોટો કાઢી આલજો કો. અરે ભાગ્ય મારે આ તો અત્યારથી આવું ભણાવે આવું તો હું શું આવું કરું? કામ ના કરે મૂળાજી. પણ કોટા વાગે છે શેઠને તો કામ તો કરવું પડશે કે. હાલ હજી આયા પહેલા તો હારી ના હોય. હાલ મેલ દો તો પછી કાઢી આલી. એ તો હોય રહેવા આવે એટલે તમે ચંપલ આલજો પછી બૂટ. અલા, આવો તો વઢાય યાર, વઢાય જો હવે. એટલે વટો નહીં કુશું બૈરા વાળા ગામડે એક બૂટ આ તો કોટો કઢાવશું. લે એક તું ગાય. તમારા છોકરાએ નહીં લે? હોય આવે ને એટલે શાંતિથી આલજો. કશો હતો નહીં હેડો. હા એટલે ઈ કોટા કાઢી આલશે તમને હો. સારું. અરે, એને પૂળા લેવાના હતા. પૂળા લેવાના છે? પૂળાઈ લેવાના થોડા પૈસા ઓલે. ગારના નહીં ગારના છે. ગારના ગારના રાખો. તો ગારના પૂળા ના થાય, ગારનું ગળોતરું થાય. મૂળાબા તમને ખબર પડે કે નહીં ઓમ? મારે તો જો કશું ધ્યાન રાખતો ને બધે ભજ્યા પાડે. મારે બાકો હારો છોકરો મારા હારો ઠેઠ કોમ કરે 35 વર્ષ એકનો એક છે. આ બાઘો બેરો હું કોમ કરતો હશે બગબગા થઈ ફરે. પૈસા લઈ જાજો. અલા, બેહું તો સરતી હતી યાર. આ બિલ કેવડું બનાવી જો પૈસા કેટલા મારા મેં આલ્યા જોજો. ઓહો ઓગણ જાય એટલો ઉપાડ કર્યો પછી બગાટ જ ફરે ને. હમણાં કે આ શું લેશું હાગુ જોવા જાવું તો ત્યારે લઈ ગયો મારા જોડેથી 1500 રૂપિયા મૂળાજી અષ્ટક. ત્યારે પછી એને ફઈના છોકરાના લગ્ન હતા. લગ્ન આવ્યા તે વખતે લઈ ગયો 2000 રૂપિયા. તે પછી એને માસીના છોડીની હગાઈ કરવા જવા માટે લઈ ગયો 1500 રૂપિયા. આ એના કાકાના છોકરાના એને દવાખાને ગયો તો ત્યારે લઈ ગયો મારા જોડે 1000 રૂપિયા. એક વખત 40,000 રૂપિયા કુલ મારું બિલ બહુ ઉપાડ 15 દાડાની કર્યો, અંદરમાં કર્યું. મારે તો માં ફાડીને જાય 21 લાખ રૂપિયા બોરમાં ખર્ચો કર્યો. પણ બોલો. શેઠ હે તો જૂના હે અને ભાગ્યો બગબગાટ હલ્યો. મારે તો મને ઠેઠથી મારે કોમની ઝડપ અને હું તો જાતે મથી નાખું પાછો. આ પાછા મને કહી દઉં હું તો જાતે મને વાન મારે હોય ઊંઘવા જ હોય બોરે પાછું. હા એ તો વાંધો ઈ તો નહીં. હોય ને હોય તો આ કે family. આટલો બધો ઉપાડ કર્યો તો પછી આવા બગબગાટ જ લુગડા હોય કી હા. ઉપાડ ને લુગડા લાયા લાગે છે. અને હોના ને તો ચશ્મા પહેરે હે. હમણાં 39 નો ફોન લીધો. હોના ને તો ચશ્મા હે. એ કે મારે નહીં દેખાતું તારને મેં કરે આલે પછી કીધલે તાર મારે કોમ સારું કરતો પેલા હવે નહીં પ્રેમ તો આખી હોનાની હે. ફેમ હોના નહીં રાખે. આ ઉપર કઈ નવરા હોનાના ચશ્મા કરાવીને ભાઈ. પણ કાચ તો લાગતા નહીં. હે? આ હોનાના હે, કાચના નહીં ના ખાયા. ખાલી પ્રેમ જ બનાવી હે. કાચ તો મેલ્યા કુછું. કાચ તો મેલ્યા. આ તો આરપાર. હોનાની પ્રેમ જ બનાવી, ખાલી કાચ હવે ના ખાવાના હે. બહુ ખામો પડ્યો હો ભાઈ. હા. બહુ માથા પરે ભાગ્યો મને બહુ આવ્યો માથે પડ્યો. હવે ઉપર ક્યાં નાખશો તમે ઓયન? ઉપાડમાં જુઓ પેલા મારે કોમ જો હે હા. બરોબર કાલથી આવી
મારે વાળ ચેટો કોટો કરી નાખો, મારે એટલી વાત જોઈ રહ્યો હું ભજન. ઈ તો વાડ કોટો બધું થઈ જાય, જમીને કમ્પ્લીટ થઈ જાય. ઈને હવે અમે જ બરોબર, કશો પરમદાળ ઉછાળો લઈને ભાજ્યો આવશે બરોબર અને 2-3 દાડા રહે ને બરોબર. એટલે 2-3 દાડા જેટલે 5000 રૂપિયા ઉપાડ આલજો એને. મળી જાય. એટલે એવું કઈ સીધું બીધું એને લાવવા જોવે ને. ના ના મળી જાય કહું છું. અને 2000 રૂપિયા ખાવા ખર્ચી મહિને આલજો. મહિને 2000 નહીં મેન પાલજો, 1500 મળશે. 2000 રૂપિયા કરી આલજો. મારે પેલા ને આલવા પડે, ઓને આલવા પડે, 2 25 તો એટલે મારે 1500 ઓને મળશે, પેલા ને મારે 2000 કરવા 35 વર્ષ છે. એટલે એમાં મને આરે બેસતો કરશે. 2000 રૂપિયા ઓને કરી આલજો તમે મહિને ખાવા ખર્ચી, એટલે 2 મહિને એના ઘર હેડે, એટલે ચોય બહાર ના જવું પડે મજૂરી એને. કશો હતો ને. આ તો જો અત્યારે કેવું થઈ ગયું કે ઉપાડા આલી ભાજ્યા તમારું કામ કરતા નથી, અને તમે હવે ઓપડો કશો હતો ને તમે 2 દાડ ચેર ઉછાળો લઈને આવે, અત્યારે ઉપાડા લાજો. એ તો ભાગ્યાની જવાબદારી મારી, ચિંતા કરશો નહીં. કશો. અને અમે હવે જશ અત્યારે જમીન વગર ભાજ્યા રખાય નહીં. મારે ઘેર પેશો ઉતારશીને ભૂસીને ઊભી છે એટલે લેવડો તાણ મુળાજી તમે બેહો. આવજો હો. હા આવજો. હા હા ચીડી હતી ચીડી કેમ ભાજ્યા મારો બેટો એટલે મચ્છર માર્યો છે. બાપલા છે માયા કો પેસને સાઈડ નાખી ગાર તો અત્યારે પહેરવાનો હોય. ગારની સાઈડ ના ગાર હજી હેડામ પહેરશે તાર ગાર. તારા જેવો ને જેવો વાત કેવો લાગતો હોય ભાજ્યો રાખ્યો. ભજીયા અલા ભજીયા કીધા તા ગનમાં જઈને લઈ આવું ભજીયા. આજે તું વાપર્યું નહીં, ભાજ્યો રાખ્યો. તો મુના હે તું છે પણ તને આલ્યો ને એને આલ્યો, બધું જે હું આલું છું તને હેઠો નહીં મેલું. તો મારે નહીં ખાવું. ખાવાની વાત નહીં, તું તો વાપરતો નહીં. મારે તો એક તો લોહી પી મારા મગજમાં એક મગજ જીવડો નહીં રાખ્યો. તને હું બધું આલી એમ કહું છું. ના મારે હાલ નહીં ખાવું. તો કશો તને મોડા ખા હે હો હવે વહેલો ના આવ્યો તો હું. નાયો હવે ખાવું નહીં અત્યારે મારે. એટલે મારા પેટો આ તો મને લોહી પીવા આવ્યો છે. અરે વાપરતો નહીં, મારે મગજ ખાઈ જાય છે. આ ડોશીને મારે કહી દેવું પડશે ઓને હવે ઘરે રાખ પ્રભુ ને કે મને અરે જીવ લઈ જાય હોય ખેતરમાં કોઈ દાડો પટાઈ નાખશે. અરે મારો બેટો નક્કામોનો છે, ઓમ હારો નો ઓમ હાવ હોનાનો છે, પણ હાવ છોકરો છે ગરીબ. હું જુનાગઢમાં ભજીયા લઈને આવું. હારું હે કેટલા લાવવાના શેર લાવું તું કિલો. તાર 5.5 કિલો લઈ જા. લે હારું હારું. કશું વાપરતો બપરતો કેને બેરો કેમ હું આમ કહી નાખું તેમ કહી નાખું. એટલે મારો બેટો અરે 80 કિલો પૈસા લેવા ના થાય એને કે મારે એ લે એ કો ભરે તારે ગંજમાં જા હે અરે પૈસા લેવા મારે પેલા